નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં શેર માર્કેટની તમામ અપડેટ્સ પર આપણે ચર્ચા કરીએ છીએ અને આ તમામ ચર્ચા કરવા માટે તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, સતત પાંચમા દિવસે શેર બજાર એ ઘટાડો નોંધાયો। પરિસ્થિતિનું કાલે આપે વિગતવાર વિશ્લેષણ કર્યું હતું। ફરી એકવાર કાલનું જે માર્કેટ હતું તેને લઈને કાલના માર્કેટમાં પ્રીતિ, જો આપને યાદ હોય, ગઈકાલના મારા એપિસોડમાં ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી, હું સ્ટાર્ટિંગમાં ખોટો પડ્યો એટલે કે આરબીઆઈએ જે ઓએમઓ ની વાત કરી હતી 20,000 કરોડની, 40,000 કરોડની વગેરે જગ્યાને સામે વોટ ટેરિફ 25% ટેરિફ ટ્રમ્પે જે આપ્યું હતું, તો એક ખૂણામાં મને એમ હતું કે માર્કેટમાં ખાસ કરીને બેંક નિફ્ટી વુડ બી સ્ટેબલ એન્ડ બાઉન્સ બેક અને માર્કેટ કદાચ એટલું બધું નહીં તૂટે। બટ હિસ્ટ્રી ઇઝ હિસ્ટ્રી, કમ વોટ ધ ન્યૂઝ સમાચાર જે પણ આવે, હવે સમાચાર લોકલ તો આપણા બધા સારા હતા, ગ્લોબલ ખરાબ હતા, બટ ઇતિહાસ જે મેં ગઈકાલે આપને વાત કરી કે દિલ્હી ઇલેક્શન પછી માર્કેટે ક્યારેક તેજી જોઈ નથી। છેલ્લા 3 દિલ્હી ઇલેક્શન થી માર્કેટે સેલિંગ જ દેખાડ્યું છે અને થોડુંક એસ્ટ્રોલોજીકલ કોન્સ્ટેલેશન જે મને બહુ વધારે સમજ નથી પડતી, એટલે હું એના ઉપર વધારે ચર્ચા નથી કરતો। આઈ ડોન્ટ નો હાઉ અને વાય, કે વાય અને હાઉ આ દિલ્હી ઇલેક્શન સાથે કોન્સ્ટેલેશન કઈ રીતના મીન્સ સેટ થાય છે, આ કોઇન્સિડન્સ છે કે શું છે, આઈ ડોન્ટ નો। પણ સિમ્પલ ભાષામાં દિલ્હી ઇલેક્શન ત્રીજી વખત દિલ્હી ઇલેક્શન પછી માર્કેટે 1-2 દિવસ સ્ટેબલ થઈને કે વોટ એવર ઇટ ઇઝ, માર્કેટ હેઝ ગિવન અ ડાઉનફોલ અને માર્કેટ ઇઝ ઓન ધ રેડ સાઇડ। અને મને એવું બેસે છે કે આ માર્કેટ હજી બીજા 10 દિવસ, એટલીસ્ટ 10-12 દિવસ માર્કેટ નેગેટિવ રહેશે। માર્કેટ નેગેટિવ રહેશે મીન્સ નેગેટિવ રહેશે એનો મતલબ એ નથી કે માર્કેટમાં ક્યારે તમને ગ્રીન કેન્ડલ જોવા નહીં મળે, ગ્રીન કેન્ડલ જોવા મળશે, પણ એ ગ્રીન કેન્ડલ આપણા માટે, આપણા સૌ માટે એક ઓપોર્ચ્યુનિટી હશે કે તમે જે લોંગ બનાવી બેઠા છો એમાંથી એઝ ઓન ડેટ જે શોર્ટ ટર્મ પ્લેયર્સ છે, હું એમની વાત કરું છું કે તમે યુ એક્ઝિટ, રાઈટ। તો આ 10-12 દિવસનું સેન્ટિમેન્ટ જે છે એ સેલ ઓન રાઇઝ વાળો સેન્ટિમેન્ટ મને વધારે દેખાય છે। હવે આજનો દિવસ અગત્યનો થઈ જાય છે કેમ કે ગઈકાલે જે રીતના ફોલ આપણને જોવા મળ્યો છે, એ ફોલ જોઈને માર્કેટ ઓવરસોલ્ડ ટેરિટરીમાં તો આવી ગયો છે। હવે એનો મતલબ એ નથી કે ઓવરસોલ્ડ ટેરિટરીમાં આવી જાય તો માર્કેટ શું હજી અહીંયાથી ના તૂટી શકે, તૂટી શકે છે, બટ એ કઈ રીતના તૂટશે, માર્કેટ મે બી કદાચ થોડુંક સ્ટેબલ થાય, જે રીતના ગિફ્ટ નિફ્ટી અત્યારે દેખાડી રહી છે 35-40 પોઈન્ટની અપમૂવ દેખાડે છે, તો ઓકે, માર્કેટ ક્યાંક એક થોડુંક સ્થિર રહેશે। 200-300 પોઈન્ટની મુવમેન્ટ આપણને મેક્સિમમ જોવા મળી શકે, મીન્સ ગઈકાલના બંધ ભાવથી 200 કે 300 પોઈન્ટની મુવમેન્ટ, ત્યાં આટલું 309 પોઈન્ટ તૂટી જાય તો 200 પોઈન્ટની મુવમેન્ટ ઓકે, આઈ કેન એક્સપેક્ટ કે 200 પોઈન્ટની મુવમેન્ટ આવે, પણ ગઈકાલનો હાઈ ક્રોસ ના કરે અને અગેન પછી કાલથી સેલિંગ પ્રેશર જોવા મળી જાય, તો એનીથિંગ ઇઝ પોસિબલ। આજનો દિવસ મને બહુ એમ કહેવાય કે કઈ રીતના તમે શોર્ટ્સ કવર થાય છે એ અગત્યનું છે। ડેટા પ્રમાણે એફઆઈઆઈ એ ગઈકાલે પણ મંદી કરી છે અને એની જે 80% મંદી ને 20% તેજી હતી એ હવે 86% ને 14% થઈ ગઈ, એટલે 86% એફઆઈઆઈ શોર્ટમાં છે અને 14% એફઆઈઆઈ લોંગમાં છે। વાત તો આ વાત સમજવા જેવી છે
હું જરા ડેટા મારું ઓપન કરું અહીંયા એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે. હા, અને સામે ક્લાયન્ટ 71% લોંગમાં છે ને 29% શોર્ટમાં છે. તો ક્લાયન્ટ હજી તેજીમાં છે અને એફઆઈઆઈ શોર્ટમાં છે. હવે જ્યાર સુધી આ શોર્ટ કવર ના થાય ત્યાં સુધી તો આપણને બાઉન્સ બહુ મોટો એવો દેખાય નહીં. પણ હવે શોર્ટ કવર કઈ રીતના કેટલું થાય છે કે દે વિલ વેટ ફોર ધ એક્સપાયરી ટુ ગેટ ઇટ ઓવર, એ વાત ખાસ હવે જોવાની રહેશે. સો ડેટા સંકેત એ જ આપે છે કે એફઆઈઆઈ શોર્ટ છે, ક્લાયન્ટ લોંગ છે. સ્વાભાવિક વસ્તુ છે, હવે આપણે બધા સમજી જઈએ છીએ કે આમાં કોણ વધારે ડોમિનેટ કરશે, that we have to see. બાકી સવાલ તો ન્યૂઝ બેઝ એટલે હવે આગળની ડેવલપમેન્ટ શું થાય છે એ જોવાનું છે. મોદી સાહેબ ગયા છે, હવે ત્યાંથી કંઈક સારા સમાચાર આવે છે કે માયુસ થઈને આવે છે. આશા રાખીએ કે સારા સમાચાર આવે ને માર્કેટમાં ક્યાં કંઈક પોઝિટિવિટી જોવા મળે. પણ એક વસ્તુ બીજી બી છે કે જ્યારે બી સારા સમાચાર આવે છે માર્કેટ હવે એને એન્કેશ નથી કરતો. તો બેસિક રીઝન ઇઝ એફઆઈઆઈ લુક્સ લાઈક દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. હવે ત્યાં કંઈક યુ ટર્ન આવી જાય કે એફઆઈઆઈ દે બીકમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્ડિયન માર્કેટ, તો જ આપણા માર્કેટમાં પોઝિટિવ દેખાય. ઓવરઓલ વાત કરું તો ફ્રોમ નિફ્ટી ટુ બેંક નિફ્ટી ટુ પીએસયુ સેક્ટર ટુ સ્મોલ કેપ મિડ કેપ 13% થી 25% જેટલું ડિક્લાઇન આપણને જોવા મળ્યું છે. એન્ડ ધ વર્સ્ટ હિટ ઇઝ PSUs એન્ડ સ્મોલ કેપ. દે આર ધ વર્સ્ટ હિટ. તો બસ સાચવીને કામ કરજો. લુક્સ લાઈક કે માર્કેટ હજી પણ થોડુંક, જે મેં આગળ પ્રેડિક્ટ કરેલું છે કે મને 1-2 ક્વાર્ટર હજી માર્કેટ મને આ રીતના જ રહેશે. Means still we again come to another conclusion of buying, of investing. અચ્છા, આજ એક બીજી વાત મેં નેશનલ ચેનલ ઉપર મેં સાંભળી પ્રીતિ, કે ફંડ મેનેજર ઓફ ધ ટોટલ લોટ ફંડ મેનેજર માર્કેટમાં ફક્ત 50 ની આજુબાજુ 50-55 કે 54 ફંડ મેનેજર છે એ જેમને 15 વર્ષથી વધારે કે 12 વર્ષથી કે 11 વર્ષથી વધારે અનુભવ છે. Now this is something surprising કે how come they become a fund manager. સેબી તમારા ફક્ત ક્વોલિફિકેશન ઉપર જાય છે, ખાલી તમને પૂછે છે કે તમને આ ખબર છે તે ખબર છે, અનુભવ તો છે નહીં. सेबी ने मारी विनंती, हिंदी में कहते हैं गुजारिश, ये है कि कुछ एक्सपीरियंस बंदे को भी रखो, कुछ एक्सपीरियंस बंदे को भी रखो. एक આ બાબત ઉપર મને છે ને એક મારું પર્સનલ અનુભવ મને યાદ આવે છે. નોટ હર્ટિંગ એનીબડીઝ સેન્ટિમેન્ટ, નોટ હર્ટિંગ એનીબડીઝ સેન્ટિમેન્ટ. કોઈ એન્જિનિયરનું સેન્ટિમેન્ટ હર્ટ નથી કરવા માંગતો, બટ આ એક સનાતન સત્ય છે જે મેં મારા નજરે જોયું છે. લો ગાર્ડનની બાજુમાં અમદાવાદમાં, દર્શક મિત્રો સમજવા જેવું છે, અમદાવાદમાં લો ગાર્ડનની બાજુમાં નાના છોકરાઓને એક રમવાની જગ્યા છે. રમવાની મીન્સ એક એન્ટરટેનમેન્ટની જગ્યા છે જ્યાં નાના નાના છોકરાઓ, એકદમ નાના ટાઇની ટોટ્સ જે કહીએ ને, એ લોકો આવીને એન્જોય કરતા હોય છે. પેરેન્ટ્સ એમને લાવતા હોય છે અને એમને ગાડીઓમાં અને બમ્પી રાઈડ ને વગેરે વગેરેમાં એન્જોય કરાવતા હોય છે. બહુ જૂની વાત છે આ. ત્યાં એક ગેમ એવી હતી કે એક ગેમમાં ક્યાંક એક ટ્રોલી અટકી જતી હતી. ટ્રોલી અટકી જતી હતી મીન્સ ઇટ વોઝ નોટ કમ્પ્લીટિંગ, એ કમ્પ્લીટ ગેમ કમ્પ્લીટ થતી જ નથી. ક્યાંક પ્રોબ્લેમ આવતો. તો ઘણા બધા એન્જિનિયર્સને બોલાવ્યા કે આનું કંઈક એંગલ જરા વ્યવસ્થિત કરો, અહીંયા એક જર્ક આવે છે, એક અટકી જાય છે, પછી ફરી પાછા મેન પાવરની જરૂર પડે છે. બટ આમાં મેન પાવર એક જ વખત જરૂર પડે, જસ્ટ ટુ પુશ.
અને પછી એવરીથિંગ ગેટ્સ ઓવર, રાઈટ? ઇનિશિયલી એવું હતું, બટ આ એક પ્રોબ્લેમ આવતો હતો. એના માટે ઘણા એન્જિનિયરને લાવ્યા, મિલીમીટર ટુ મિલીમીટર, સેન્ટીમીટર ટુ સેન્ટીમીટર વગેરે બધું ચેક કરીને, બધું બેલેન્સિંગ કરીને બધા પ્રયત્નો કરે, પણ એવરીથિંગ ફેલ્ડ. બધા એન્જિનિયર્સ ફેલ થઈ ગયા. આ સનાતન સત્ય છે. ત્યાં પછી એક એમ કહેવાય કે ઇલિટરેટ, ભણેલા ગણેલા વ્યક્તિ નતો એ, પંચાલ જે કહીએ, કહું છું, નોટ હેટિંગ એનીબડીઝ સેન્ટિમેન્ટ. હી વોઝ નોટ અ લર્નેડ પર્સન, એ ભણેલો વ્યક્તિ નતો. એમના સાથે વાત થઈ તો કે હા તો હમણાં કરી દઉં. તો કે મને કરી આપો. કે ક્યાં ના છે? કે થશે, પછી પેમેન્ટ મળશે, શેઠે એવું કીધું. તો કે બહુ. તો એ ભાઈએ તો ખાલી એક હથોડો લીધો ને, હથોડો લઈને એક જે પર્ટિક્યુલર એમને થોડુંક ઓબ્ઝર્વ કર્યું ને, એ પોઈન્ટ ઉપર જઈને એમને હિટ કરી દીધો. હથોડો માર્યો. હથોડો માર્યો. હવે કે હવે તમારી ટ્રોલી ચલાવો. કે ટ્રોલી ચલાવી તો એવરીથિંગ વોઝ ઓકે. એવરીથિંગ વોઝ ઓકે. બધું સ્મૂથ થઈ ગયું. હવે અહીંયા એડ્યુકેશનની ક્યાં જરૂર છે અને અહીંયા એડ્યુકેશનની, તમે સમજી જાઓ હું શું કહેવા માંગુ છું. તો જો ફંડ મેનેજર ને કોઈ મંદીનો અનુભવ જ નથી, હાઉ આર દે ગોઈંગ ટુ ગાઈડ યુ? આજના તારીખમાં બી માર્કેટમાં એ જ વાત ચાલે છે, ગો એન્ડ ઇન્વેસ્ટ, ગો એન્ડ ઇન્વેસ્ટ. હાઉ, વાય? હાઉ અને વાય? આટલા વર્ષોથી જે બી કંઈક થઈને આવ્યું છે, જે થતું આવ્યું છે, તો ફક્ત theoretical is the only criteria, why experience is not the criteria? It should be અનુભવ. કારણ કે જો તમે મંદી જોઈ જ ના હોય તો આવા જે કરેક્શન આવે છે, તમે જો ગઈકાલે હાર્ડલી 30 મિનિટ્સ હાર્ડલી 30 મિનિટ્સ 30 મિનિટમાં નિફ્ટી તમારી 23,315 કે 17 થી કહું તો ઇટ કેમ ડાઉન ટિલ 23,087. એટલે 334 પોઈન્ટ, નોટ 234 પોઈન્ટ. નિફ્ટી 30 મિનિટમાં 234 પોઈન્ટ ની ઘટાડો. તો ધીસ વોઝ ઓલ એક્સપેક્ટેડ. ઇટ વોઝ એક્સપેક્ટેડ. જો ફંડ મેનેજર એમ કે ના ગો એન્ડ ઇન્વેસ્ટ, એમ કે મેં જોયા છે, હું જોઈ રહ્યો છું, હજી પણ મારા નજરના સામે છે. they just get panic. યુથ જેમને આ મંદી અત્યાર સુધી ક્યારે જોઈ જ નથી, આ સાંભળી છે, બટ they get panic કે આ રીતનું કે આ શું થઈ રહ્યું. યસ, ઇટ હેપન્સ. અને આ તો કઈ નથી. તમે લાસ્ટ 2007 ની આપણે વાત કરીએ, રાઈટ? તો 2007માં તો આપણે નીચેની સર્કિટ જોતા હતા ને માર્કેટ નીચેની સર્કિટ થી પછી ફરી પાછું પોઝિટિવ આવી જતું હતું. નીચેની સર્કિટ એટલે માર્કેટ બંધ થઈ જાય, બંધ થયા પછી અગેન ઇટ સ્ટાર્ટ્સ મૂવિંગ અપ. 2002માં, 2004માં આઈ કુડ રિમેમ્બર, મને યાદ છે એ દિવસો. તો એ બધી વસ્તુઓ અમે જોઈ છે. તો એ જગ્સમાં ટુ હેવ યોર મેન્ટલ બેલેન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે ફક્ત 50 ની આજુબાજુ કે 54 જણા 10 વર્ષથી અનુભવથી ઉપર છે કે 11-12 વર્ષથી ઉપર અનુભવ વાળા વ્યક્તિઓ છે ફંડ મેનેજર, તો હાઉ વિલ ધ ફંડ બી બેલેન્સ? ધ રેસ્ટ મીન્સ ઇન thousands, they are inexperienced. Theoretical knowledge is not the only knowledge which gives you success. તમે ડોક્ટર પાસે જાઓ, તમે કેમ નવા ડોક્ટર પાસે નથી જતા? જ્યારે વકીલ પાસે જવાનું હોય છે ત્યારે કેમ તમે નવા વકીલ પાસે નથી જતા? ત્યારે યુ ગો એન્ડ સર્ચ ફોર એન ઓલ્ડ ડોક્ટર ઓર સે ઓલ્ડ લોયર કે ના એમને અનુભવ છે, એમને બધી ખબર છે, ઇન્સ એન્ડ આઉટ્સ. જૂના ડોક્ટર પાસે તમે જાઓ ને, તમારે ખાલી નાડી જોઈને તમને કહી દે કે આ છે ને તમારી બીમારી. તમારે પેથોલોજી ને એક્સરે રિપોર્ટ ને બધું કરાવવાની કઈ જરૂર નથી હોતી. ખાલી હાથ આમ નસ પકડીને જ તમને કહી દેતા હોય છે, આંખો ને જીભ જોઈને.
આજના ડોક્ટર પાસે સોરી, નથિંગ ટુ વુમન્સ, નોટ હર્ટિંગ એનીબડીઝ સેન્ટિમેન્ટ, બટ યસ, તો અહીંયા પણ ઘણું બધું ખ્યાલ આવે છે. યુ શુડ, અનુભવ જ તમને દેખાડે છે કે શું થઈ શકે છે શું થવાનું છે. વી વર પ્રિપેર્ડ યસ્ટરડે. તમે જો ગઈકાલે, ઇફ આઈ કુડ ગીવ યુ ધ, હું તમને મારા ઓપિનિયન કહું, ગઈકાલનું મારું ઓપિનિયન શું હતું. મારું ઓપિનિયન ક્લિયર હતું કે બેંક નિફ્ટીમાં ખાસ વાત કરું કે નિફ્ટીમાં બી આપણે વાત કરીએ કે નિફ્ટી તમારી 23,385, રાઈટ? તો હું નિફ્ટીમાં આવી જાઉં તો નિફ્ટીનો ગઈકાલે હાઈ શું બન્યો? તો નિફ્ટીનો હાઈ વોઝ 23,470, રાઈટ? હું ઇન્ટરડે ચાર્ટમાં આવી જાઉં તો 385 ક્યારે બ્રેક થાય છે? ઓકે, ખુલતામાં જ. ઓકે, ખુલતામાં પહેલી 15 મિનિટમાં 23,368 નો લો બનાવે છે. મારો લેવલ હતો 23,385, કે 23,385 બ્રેક થાય તો નિફ્ટી તમારી ઓન ધ નેગેટિવ સાઇડ છે, ગો એન્ડ સેલ, અને પોસિબલ ટાર્ગેટ ઇઝ 23,042. ગઈકાલનો લો શું બન્યો છે? 23,060. હવે તમે ઇમેજિન કરો, મારો તો સિમ્પલ લેવલ હતો 385 ની નીચે ટ્રેડ કરે, 23,042 ઇઝ યોર ટાર્ગેટ એન્ડ 23,060 તમે અચીવ કરો છો. એ જ રીતે હું બેંક નિફ્ટીમાં આવી જાઉં, બેંક નિફ્ટીમાં મારો લેવલ હતો 50,212, 50,212. એ તો સવારે ખુલતામાં જ, મીન્સ એ લેવલ તો આપણને જોવા જ નથી મળ્યું એમ કહેવાય. The high, ગઈકાલનો હાઈ વોઝ 49,906. એટલે મારો જે લેવલ હતો 50,212, ત્યાંથી તમારી મંદી શરૂ થઈ અને પછી મેં લેવલ આપ્યો 49,950. તો 49,950 થી નીચે જેસ માર્કેટ, અને યુ સો માર્કેટ જસ્ટ ડિક્લાઇન, અને ક્યાં સુધી ડિક્લાઇન? 49,177. અને મારો લેવલ જે હતો, આઈ થિંક ટ્રેલિંગ સ્ટોપ લોસમાં 620. પછી ટ્રેલિંગ સ્ટોપ લોસ મારો ટાર્ગેટ હતો 49,514, એનાથી ઘણું નીચે ગયો, અને પછી આઈ જસ્ટ સ્ટાર્ટેડ ગિવિંગ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ, અને 49,620 which got hit at what time? 6:20. okay, 3 વાગે. એટલે ટિલ ધેટ ટાઈમ તમને બંને બાજુ મંદી જતી. એટલે ખુલતાથી જ માર્કેટ ગઈકાલે ઓપન થયો ત્યારથી જ વી વર જસ્ટ શોર્ટ, અને મેં તમને હિન્ટ બી આપી દીધેલી ગઈકાલે કે દિલ્હી ઇલેક્શન પછી નોર્મલી વોટ વી સી ઇઝ ધીસ, even if you would have sold after 15 minutes, કે તમને સંકેત મળી ગયા ત્યારથી જ તમને માર્કેટમાં મંદી દેખાય. લેટ્સ સી, આજે મે બી બાઉન્સ, આજે ગઈકાલનો લો તૂટશે તો શક્યતા છે બીજા 200-300 પોઈન્ટ માર્કેટ નીચે આવી શકે છે, શક્યતા છે, કન્ફર્મ નથી કહેતો. અને જો લો નથી તૂટતો તો કદાચ 200-300 પોઈન્ટ બાઉન્સ પણ થઈ શકે છે. આ એક 200-300 પોઈન્ટની મુવમેન્ટ, 200 પોઈન્ટની મુવમેન્ટ આપણે ગણીને ચાલે, ટુ બી વેરી કન્ઝર્વેટિવ. 200 પોઈન્ટની મુવમેન્ટની અપેક્ષા હું આજે રાખી રહ્યો છું, ગણતરી રાખી રહ્યો છું કે આવું થઈ શકે છે. અને પ્રોબેબલી ધ ટાઈમ, કયા ટાઈમે થશે, એઝ પર ગેન theory, so probably the time will be around 11:45 to 2, 11:45 થી 12 વાગે તમને એક મુવમેન્ટ દેખાશે, અને બીજી મુવમેન્ટ તમને 2 વાગ્યાના આજુબાજુ દેખાશે, રાઈટ? તો 11:45 થી 12 થોડુંક જોઈ લેજો. એમાં ટાઈમિંગમાં પકડીને ના ચાલતા, 11:45 કીધું છે એટલે 11:45 જ થશે. મે બી કદાચ 11:30 બી થઈ જાય અને 12:15 સુધી બી થાય, રાઈટ?
normally this is the time, but I'm not that 100% expert in this, but જે હું કાઢી શકું છું તે મેં પ્રયત્ન કર્યો છે. ગેન પ્રમાણે સમય, તારીખ તો આપણે મીન્સ તારીખ થોડી ઘણી કાઢી લીધી છે મેં. હવે તારીખની સાથે સાથે થોડુંક ઇન્ટરડેમાં ટાઈમ બી કાઢવાનો પ્રયાસ કરું છું. તો ઇન્ટરડે ટાઈમમાં this is the time one should watch out for. maybe કદાચ બાઉન્સ આવે or maybe કદાચ ત્યાં ડિક્લાઇન આવે. that I don't know કે શું થશે, રાઈટ. બટ ક્યાંક ગટ ફિલિંગ કહે છે કે બાઉન્સ આવશે, ગટ ફિલિંગ એમ કહે છે કે શોર્ટ કવરિંગ જોવા મળશે, બટ ડેટા ઇઝ નોટ સપોર્ટિંગ માય ગટ ફિલિંગ. તો આઈ એમ નોટ ધેટ 100% શ્યોર. લેટ્સ સી વોટ હેપન્સ. માર્કેટ ખુલે પછી બધું ધ્યાન આવે. બટ જે બી મુવમેન્ટ છે, આ બે ટાઈમ, આ પહેલી વખત હું ટીવી ઉપર ટાઈમ્સ ની પણ હું ચર્ચા કરી રહ્યો છું. તો જસ્ટ હેવ અ નોટ ઓફ ઇટ. અને ડોન્ટ ટ્રેડ. આમાં મેં તમને જે વાત કરી છે, આ ટ્રેડિંગ માટે હું તમને નથી કહેતો, આ એક ફક્ત જાણકારી માટે છે. તો થોડુંક એલર્ટ રહેજો. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો, સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને. ક્રાઉડ એ બધા યંગ બ્લડ છે. યંગ બ્લડ એટલે 10 વર્ષથી 11 વર્ષથી ઓછા અનુભવ વાળા વધારે છે, જે રેકોર્ડ હમણાં એક નેશનલ ચેનલ ઉપર જે ડેટા આપણને મળ્યો છે. પણ છતાં બી તમે તમારી રીતે ચેક કરી લેજો. સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર થી સલાહ લેજો અને પછી તમે ડિસિઝન લેજો. ધીસ ઇઝ જસ્ટ હું બી તમારી જેમ કંઈક નોલેજ ભેગું કરી રહ્યો છું. તો ઇટ્સ knowledge and I'm sharing the knowledge with you people, right? So 11:45 to 12 આ એક પર્ટિક્યુલર ગેન પ્રમાણે એક સમય મને દેખાઈ રહ્યો છે. એમાં તમે આગળ પાછળ બી લઈ લો. અને 2 વાગ્યાની આજુબાજુ અગેન આ મુવમેન્ટ પોસિબલ એક મુવમેન્ટ જોવા મળશે. અને કન્ક્લુઝનમાં એ છે કે માર્કેટમાં રફલી 200 પોઈન્ટની મુવમેન્ટ આપણને ઈધર સાઈડ જોવા મળી શકે છે. માર્કેટ ખુલવા દો, જોઈશું, પછી આગળ કામ કરીશું. સમય થઈ ગયો છે કદાચ. તો આજે જે બી ચર્ચા કરી છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની તો ચર્ચા નથી કરી, જે બી ચર્ચા કરી છે, ઓકે, સેબી પ્રમાણે આઈ ડોન્ટ હેવ એની પર્સનલ ઇન્ટરેસ્ટ. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.